હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થશો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈ બોયમાં. ને આજની આપણી રેસીપી છે વઘારેલો રોટલો કાઠિયાવાડી સ્વાદ. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવાની. તો આપણે વઘારેલો રોટલો બનાવવા માટે જરૂરિયાત પ્રમાણે બધી વસ્તુ લઈ લીધી છે. તો આપણે મરચાં લીધા છે, તો મરચાંને આપણે કટિંગ કરી નાખશું. આપણા મરચા કટિંગ થઈ ગયા છે. હવે આપણે ડુંગળી લીધી છે, ડુંગળીને પણ આપણે કટિંગ કરી નાખશું ઝીણી. ડુંગળી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે ટમેટા લીધા છે, ટમેટાને પણ આપણે કટિંગ કરી નાખશું. તો આપણા ટમેટા કટિંગ થઈ ગયા છે. હવે આપણે લીલા ધાણા લીધા છે, એને પણ આપણે ઝીણા કટિંગ કરી નાખશું. તો હવે આપણે દેશી બાજરાનો રોટલો લીધો છે, એને આપણે ઝીણા કટિંગ કરી નાખશું, નાના નાના ટુકડા. તો આપણી બધી વસ્તુ કટિંગ થઈ ગઈ છે, જે આપણે વઘારેલા રોટલામાં ઉપયોગ કરવાની છે. હવે આપણે તવી મૂકી દેવી અને બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દેવી. તો હવે આપણે પહેલા જરૂરિયાત પ્રમાણે તેલ એડ કરી દેવું. તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે પહેલા રાઈ એડ કરી દેવું. હવે જીરું એડ કરી દેવું. હવે આપણે આખું લસણ લીધું છે ફોલેલું, એ એડ કરી દેવું. આપણે મીઠા લીમડાના પાન એડ કરી દેવું. આપણે કટિંગ કરેલી ડુંગળી લીધી છે, એ આપણે એડ કરી દેવું. હવે આપણે ડુંગળીને મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે આપણે પાકવા દઈશું. હવે આપણે કટિંગ કરેલા લીલા મરચાં એડ કરી દેવું. હવે મરચાંને આપણે મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે આપણે મરચાંને પાકવા દઈશું. મરચાં ને ડુંગળી આપણું પાકી ગયું છે. હવે આપણે કટિંગ કરેલા ટમેટા એડ કરી દેવું.
હવે આપણે ટમેટાને મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે આપણે ટમેટાને પાકવા દઈશું. આપણા ટમેટા પાકી ગયા છે તો આપણે હળદર પાવડર એડ કરી દેવું, કાશ્મીરી લાલ મરચું, સ્વાદ અનુસાર નમક એડ કરી દેવું, ધાણા જીરું પાવડર, હિંગ. હવે આપણે બધા મસાલા પકવી લઈશું અને પછી આપણે છાશ એડ કરી દેવાની છે. તો આપણા મસાલા પાકી ગયા છે. હવે આપણે રંજવાળી ખાટી છાશ એડ કરી દેવું. હવે આપણે મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે આપણે પાકવા દઈશું. હવે જે આપણે રોટલાના ટુકડા કર્યા છે એ હવે આપણે એડ કરી દેવું. હવે આપણે રોટલાને મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે આપણે પાકવા દઈશું. આપણો વઘારેલો રોટલો કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે લીલા ધાણા એડ કરી દેવું. હવે આપણે મિક્સ કરી નાખશું. તો ફાઇનલી મિત્રો આપણો વઘારેલો રોટલો કમ્પ્લીટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળ્યા આપણે વિલેજ રસોઈ બોય સાથે.